નમસ્કાર, દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। તો નિકોલના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા જે સમગ્ર ગુજરાત છે, સમગ્ર ગુજરાતમાં એક ખુશીની લહેર જોવા મળી હતી। ત્યારે અધ્યક્ષ બનતા જ સમગ્ર રાજ્યના કાર્યકરોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રમુખ બન્યા બાદ તમામ જિલ્લાઓના પ્રવાસે નીકળેલા જગદીશભાઈ પંચાલ આજે નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવી પહોંચતા દેથડી ચાર રસ્તા ખાતે ભાજપ જિલ્લા અને જિલ્લાના તમામ નગર તાલુકાઓના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સફળ કાર્યકાળની શુભેચ્છાઓ જે પણ પાઠવવામાં આવી હતી। ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને આ સાથે જિલ્લાની સમગ્ર ટીમ ચાણસ્મા તેમજ રાધનપુરના ધારાસભ્યો, રાજ્યસભા સાંસદ મયંક નાયક, પૂર્વ મંત્રી દિલીપસિંહ ઠાકોર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓ અને શહેરના તમામ પદાધિકારીઓ, મહિલા, યુવા, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ મોરચા સહિતના તમામ મોરચા અને તમામ સેલના કાર્યકર્તાઓ, નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી, જિલ્લા અને તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો, આ સાથે જ મ્યુનિસિપલ સદસ્યો અને તમામ મોરચાના કાર્યકરો, સિદ્ધપુર તાલુકા અને શહેર ભાજપના પદાધિકારી સહિત તમામ લોકો જે તેઓને સ્વાગત કરવામાં આવ્યું હતું। પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે સમગ્ર ગુજરાતમાં અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવી અને પ્રવાસ શરૂ કર્યો છે। સૌપ્રથમ જિલ્લામાં એક મોટી સભાનું આયોજન થયું, ત્યાંથી અહીંયા નીકળતા સિદ્ધપુર એટલે પાટણ જિલ્લાના બધા કાર્યકર્તાઓને મળી શકે અને સ્વાગત એમનો બધા કરી શકે એ માટે આજે સિદ્ધપુર ખાતે જિલ્લાના બધા કાર્યકર્તાઓ અહીંયા આવીને એમનું સ્વાગત કર્યું છે। અહીંથી આગળ મહેસાણા જિલ્લામાં ઊંઝા અને પછી આગળ કલોલ જવાના છે। માનનીય અધ્યક્ષ સાહેબનો અભિગમ હતો કે કોઈ જગ્યાએ ફૂલ કે મોંઘી ભેટ સોગાદ એવું કશું જ નહીં, માત્ર બાળકોને ઉપયોગી બની શકે એવા ચોપડાઓ, પેન અને પુસ્તકો આનાથી સ્વાગત કરવાનું અને નિયમનું ચુસ્તપણે પાલન થયું છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે સમગ્ર ગુજરાતમાં અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવી અને પ્રવાસ શરૂ કર્યો છે। સૌપ્રથમ જિલ્લામાં એક મોટી સભાનું આયોજન થયું,